सीताराम, जय श्री कृष्ण, हर हर महादेव, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारो अमारा नवा व्लॉगमां। तो अत्यारे वाग्या छे आपणे बपोरना 2 अने अमी आव्या है माधुपुर। तो माधुपुर हूँ तमने आलो कंईक बतावुं। अमे आजे फरवा आव्या अने बेग जग्याए जवानुं हतुं हगावालामां, तो त्यां गया था। अने हवे अहींया ओशो आश्रम छे, त्यां मस्त जोया जेवुं है। तो हूँ मारी फूई, मामा अने जयवीना पप्पा अने मनवीर अमे एटले आव्या। तो हालो तमे अमारा ब्लॉगमां आगळ बन्या रहीजो। तो आगळ हूँ तमने बतावती रहीश, कारण के हूँ पहली वार ज आवी के ओशो आश्रममां काम है ने केवुं है। तो हालो ए प्रमाणे हूँ तमने बतावती रहीश। तो तमे मारो ब्लॉग जोता रहीजो अने सब्सक्राइब करवानुं भूलता नहीं। खास जेने सब्सक्राइब न कर्युं ए पहेला सब्सक्राइब कर दीजो। जो आगळ मारी फूई ने मारा मामा ने जाय अने जेवीना पप्पा ई जो हवे पाछळ एनी सेंडल पहेरावा गया। जो ता नारियेरिયું केवी रूपारिયું है। तो हाँ रुक्ष्मणी मंदिर है। बीजू तो खबर नहीं क्या होय, अपने अंदर जाइए तो खबर पड़े। अंदर गेट ने अंदर जाइए ने तो अपनी जोईए कि अंदर काम है। रुक्ष्मणी मंदिर आ जो भाई है ना कासबो बैठो जो केवड़ो कासबो है, बो मस्ती नो है, केवड़ो मोटो है। हालो तो आ रुक्ष्मणी मंदिर है अने मस्ती ने रूपारा झाड़वा है। वहाँ रंगोળી करवानी हुई कि कां हुई जो रंग पड़ा। आ जो रंगोળી करी तो एक तो पग उघाड़ा है ती हाँ पग हरगी जाए ने आ जो रंगोળી करी। आ रंगोળી आ मंदिर है। आ जो कीणा हस्ते आ मंदिरनु उद्घाटन करवामां एवुं बधुं आमां लखेल है। जो अंदर जो आ रुक्ष्मणी मंदिर है। मोटी दान पेटी है। जो तो रुक्ष्मणी मंदिर बाजू में अपनी आ नारियेरीनुं गार्डन है। કેટલી બધી નારિયેરી છે આમાં ફૂલ ઝાડ જો બધાય ફૂલ ઝાડ છે। જે વટાણે તેમાં પાણી પીવરાવે નળી ગોઠવેલ છે। પછી ઓશો આશ્રમ તો આપણે આગળ છે। આ તો આપણે रुक्ष्मणी मंदिर है। जो केवड़ું है रुक्ष्मणी मंदिर जो तड़को लागे एटली जो वहाँ से देखाय ध्वजा देखाय जहाँ थी रुक्ष्मणी मंदिर। हूँ तो पहली बार ज आई हूँ। छता में तो झाड़वा केटला बधा केटला झाड़वा है जो। जो तो अमे रुक्ष्मणी मंदिर दर्शन कर लीधा अने अमे जाइए ओशो आश्रम। जो गाड़ी में बधाय गोठवाई गया। हाँ हालो तमारे पर दर्शन करवा होय तो रुक्ष्मणी माताजी ना दर्शन कर लीधा ने ओशो आश्रम में जाइए। हमारा मनवीर ने जयवी मामा कब है आता नहीं हमार तो चाचा बैठा से आखा वन में बैठा।
એ ચડતા આમાં કઈ કઈ પણ ખાવા પીવાનું દીધું હોય બિચારા ખાય હો. જતા ઈ પછી ટાબરે આપણે જતા બિસ્કિટ ની એમાં કામ ચડતા કરે તી આપડે કઈ લેવ્યા નહીં ઓલા એ આગળ ઈ જોજે મોબાઈલ આ પાછા છાડવે સળે જાય હા. જોયું ગરમ ઢેગું હતા ઘરે ખીચકા હતી. ખીચકાવાય નહીં સુની હવે હું કા ખીચકા એકલું એકલું ખીચકા જોવો ને. આ મોબાઈલ લઈને જાય કે સુની વાર ન મોબાઈલ ખોવાનો થયો એ ભગત ભગતા તાણી પૂછડી કવડી છે હનુમાનજી શોખો છો જંગલ જેવું છે હવામાં આપણી ત્યાં નવા હવા હોય ને બીક લાગે આમાં આમાં કાયમ જાતા ને ત્યાં સીડીઓ બનાવે છે ગાડી પાછું તરત લાગશે ને. હા હોય આ ઢગલા ગયા. આપણે ત્યાં ઘૂમરે ચડ્યા હતા કોઈ જંગલ જેવું અંદર એટલે આપણે હા બે જા આ તો મારી ગાડી જંગલ જેવા આમાં વેડિયા ઉતારે નાખ જો આ હાવ જંગલ જેવું છે આ આ વરે પાછા આપણી ધંધે લઈ ગયા વરે અવરા જઈએ આપણી મોબાઈલ પડે છે આપણે તો ટાઈમ કાઢવો આપણી મોબાઈલ નતા કાપી મોવાઈ ગાતા હા ત્યાં આપણે આ રીતના ધંધે લઈ ગયા તા એ જ રીતના આપણે જો આ રોડ પાછો આકડી આપણી એક આ રોડ જાય કાઢી દીધી પાછો આ રોડ જાય બે હે રસ્તા ગુલામણી છે મેં ઉપર હવે ધોળે મેપ પકડ આમાં મેપ કામ કરે. આધુનિક કે આ આવેલા કોક ઋષિ મુનિઓ બધાય તપ જપ ને કરતા આઈએ ને ભગવાનના અવતારમાં ભગવાન પણ આખો રાયો હોય કદાચ તો જા ઓસો આશ્રમ છે આ બધો આમાં કઈ ખબર પડતી ને જંગલ ઝાડી છે એમાં વેસી ઓસો આશ્રમ ગીન્યો આવે ગો ના ઈ અમે ઓલા વાંદરા જોવામાં ભૂલે કે ઈ ભારી મચાના જોયા જીવા હતા કદાચ ન્યા ઉપારી આવક ના કોઈ ન્યા મજા મજા આવે. આવે છે હા હાસી વાત છે વચ્ચે ઈ પણ આગળી જઈએ ને તાર આપડી પણ આમાં આપડી ખબર નહીં ના કે હે તો ટર્ન મારો ને. આ બધું જો ઈ જ છે આમાં છે ને ટૂંકમાં જંગલમાં રૂપારું અહીં ફેરવાનું છે બાકી કઈ હાલે હાલે નહીં ભલે ને ગાડીઓમાં ફરીએ પણ છે મોટું આ બધું જંગલ જ છે ટૂંકમાં શિયારી કોરા અહીં અહીં જાઉં કે જેવી તા હું વચ્ચે અહીંયા બોર્ડ આવે આગળ જો. જો અમે આમાં ઘૂમરે ને ઘૂમરે જઈએ આ બધું ફરવાનું હોય આમાં મારા ગાડી સાથે બેઠી વસ્તુ વસી રાખી દીધી શું કરતી. એટલે આથી આગળ નીકળ્યા હતા આપણે આશ્રમ છે આમ આકડીમાં ગોકુલ વન લખેલું હતું પાછું ગોવર્ધન પર્વત આમાં જવાનું વન વિભાગ દ્વારા હુકુમ છે. હા એવું? કે એમાં આમાં બધું એ ઘર ભેગી. એવું આવ્યું? હાલો એટલે વાંદરા પાસે ઘડીક ઊભીએ હાલો. ગોકુલમાં કે ને તમે પણ અમે છે માધુપુરમાં આ માધવપુરમાં અંદર છે ગોકુળ એવું જ હાવ અહીં વન બધું જેવું વન જેવું ને વગડો ને એમાં આવીને જવા દે એટલે આપણે આવી માણસને બધાય છે જો વાંદરીની અહીંયા ઝાડવા ન જોયા હોય ને જેની સિટીમાં હાવ રહેતા હોય ને એને આમાં બહુ આનંદ આવે બહાર ને આમાં બહુ ફરવા હતા હે એટલે કમરે ચડવા આવ્યા તો જંગલ આમાં કાંઈ અહીંયા નજર ને ગઈ એવડ્યું જંગલ છે બાપુ બધામાં ફરવાનું જ છે હો. હા, બસ ઈ જ છે આ ઠંડુ વાતાવરણ છે એકદમ ને આ જંગલ જેવું છે બાકી આમાં બે પથરાની મૂર્તિઓ છે કોઈ ઝાડવા ન જોઈએ બાકી હા ઓલા વાંદરા હે જોયા જીવા અમે પાછા જોવા જઈએ. અહીંથી આવ્યા ને અહીંથી હે વાલો વાંદરા ને ગોતી
એક મહિન્દ્રાનું ઓછો ઓછો કરતા મહિન્દ્રા કરવાનું. આ જો ત્યાં કેવી તો મજા એક થશે વેરો ઈ એકઈ હું એકું बिस्किट ऊपर ले जाएंगे बिस्किट में लग पड़ा ये कई खाए दो मानस ना खतरा ये आवे आई गयो तो मजे क्यों दे है એક ને તો પૂછડી જ નહીં चलो એને કાં હોય તે કેવાનું પૂછડી જબરી હતી એથી લગડે જો આ હનુમાનજી બાપાની મૂર્તિ છે આ પથરાવમાંથી જ બનાવેલ લાગે બધી આ ગણપતિ બાપા ગણપતિ આ પથરામાંથી બનાવેલ છે મામાન મનવીર ને જાય આંઢિયામાં આંઢિયાની સવારી કરવા જાય જો એવું બીજા કોઈને પૂછી લે બોલો ભાઈ ક્યાં ગયા એને બોલાવી લે દો અંડિયા લઈ હાલ બોલો ભાઈ ક્યાં ગયા એને બોલાવી લે લેતી ને ચલો કાઈ નહીં હાલો તો હાંડિયાની સવારી કરવા જાય મામાન મનવીર બે પૂરી બીજી અમે આવ્યા મજા આવી ગાડી છે મામા ને મનવીર બે આવે હાંડીએ સીડ્યા હતા જો આ જો મનવીર મજા આવે હે કેમેરો સાફ કરો પાછળનો દેખાણું પૈસા વધારે આ જો આ શ્રંખલા કેવા મસ્તીના હે કલર કલરમાં આ જો ગાડી આ ગાડી જો મજા આવે એવું હા બીજે જઈએ બીજી જોવા જોવો દરિયો જો આ છે માધુપુર ની બીચ આમાં આગળ બેઠા હતા મારા પપ્પા મનવીર ની બે યાર આ મનવીર અમારો મજા આવે આમાં કઈ નવાય અહીં દરિયામાં નાવું બોલો ના એ પછી ગાડી ખરાબ થઈ જાય એમાં પાણીમાં પગ ન બોરાય એ તો બધા પછી આપણે હે ને ગાડી ખરાબ થઈ જાય તો એટલે મસ્તીનો માધુપુરનો દરિયો જેમાં પછી આગ ભરાઈ ગયા પછી બાપો સડવાય નહીં દે હજુ ઓલે હાંડિયા દરિયે આવ્યા હે હા ઓલિયા ઊંટ ની મસ્ત મજા આવે તડકો હોય પણ ટાઢો ટાઢો પવન આવે કઈ મનવીર અહીં જતા ટાઢો ટાઢો પવન આવે મજા આવે ખાવું કઈ કે નથી ખાવું ત્યાં નથી જવું ત્યાં પગ ભરાઈ રહ્યા
ના ન્યા ન જવાય. ત્યાં ઉર્વિશા ઊભી, અમારો જયવીર હુએ ગો. એ કે એકાથી એનો વિડીયો ઉતારવાનો મેળ નતા આવતો. જયવીર હુએ ગો. એ વાહ હોય ગયા જવો લે. આ કેવું હે મોટરસાઇકલ માધુપુર. હાલો તો કંઈક ખાવાનો પ્રોગ્રામ કર્યો, ભૂખ લાગી બહુ. ના ભૂખ ભૂખ કરીએ જો એમાં દાબેલી ખાવા ઉભા રહ્યા. હાલો તો દાબેલી ખાવા. જો આ મેન્યુ હે. જો આ દાબેલી આવી ગઈ. મનવીર દાબેલી ખાઈએ? ખાવા માંડી તારા એક નહીં હે. દાબેલી જો બહારનું તો ઓછું ખાઈએ પણ આ કે અમારા. હાલો તો દાબેલી ખાઈ લીધી ને હવે અમે પૌવા બટેટા ખાઈએ. પૌવા બટેટા ખાઈ પછી ફૂઈ ને મામા બે ગોલો ખાય. અમારો મનવીર મેગી ખાય. જો મનવીર મેગી ખાય, મામા ખવડાવે. અને અમારો જયવીર ઉઠ્યો જો આગળ. તો હાલો કોઈની આ બીજ ઉપર નાસ્તો કરવો હોય તો હાલો, બહુ મજા આવે આ નાસ્તો કરવાની. તો અત્યારે વાગ્યા છે 5:15 અને અમે નાસ્તો પાણી કરીને બીચથી નીકળી ગયા. અને અહીંયા રસ્તામાં મારે ફૂઈ અને મારા મામા બે બકા લેવા ગયા. તો હાલો એવતા ઘેર જઈએ, થાકેગા. તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.